નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। શું તમને જાણીને નવાઈ લાગશે કે તરબૂચથી પણ મોત થઈ શકે છે? કદાચ આ મોટો દાવો પણ હોઈ શકે છે। તરબૂચથી થજો સાવધાન। મુંબઈમાં તરબૂચ ખાવાથી એક જ પરિવારના 4 લોકોના મોતના સમાચાર બાદ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ફાડ પડી ગઈ છે। अन्य महत्वना समाचारनी बात करिए तो एसी ब्लास्टनी घटना। नोएडामां एसीનું કોમ્પ્રેસર ફાટવાની ઘટના બની છે। ગરમીમાં એસી વાપરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। अन्य महत्वना समाचारनी વાત કરીએ તો બજાજ ફાઇનાન્સના બોર્ડમાંથી રાજીવ બજાજ રાજીનામું આપશે અને કંપનીએ તેના રોકાણકારોને શેર દીઠ ₹6 ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। अन्य महत्वना समाचारनी बात करें तो इंसानना मगज पर रिसर्च। एक वैज्ञानिक रिसर्च मुजब जो कोई जूठ वारंवार बोलवामां आवे तो आपणुं मगज तेने धीमे धीमे साचुं मानवा लागे छे। अन्य महत्वना समाचारनी बात करिए तो मध्य प्रदेशमां दारूना भाव पर नियंत्रण। हवे दारूनी दुकानों पर QR कोड द्वारा भाव चेक करी शकाशे जेथी ग्राहकों पासेथी वधु पैसा वसूली न शकाय। अन्य महत्वना समाचारनी बात करिए तो उत्तर प्रदेशमां वीजળી બિલમાં રાહત। આગામી 2 મહિનામાં ઉત્તર પ્રદેશના વીજ ગ્રાહકોના બિલમાં આશરે 1.5% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં ફ્રી તીર્થયાત્રા। રાજસ્થાન સરકાર 6000 વરિષ્ઠ નાગરિકોને નેપાળની મફત હવાઈ તીર્થયાત્રા કરાવશે, જે માટે ટૂંક સમયમાં ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે। अन्य महत्वना समाचारनी बात करिए तो बिहार में नौकरीओनी भर्ती। बिहार कैबिनेटनी बैठकमां 31,000 नवी नौकरीओनी भर्तीने मंजूरी आपवामां आवी छे, जेमां पोलीस अने उच्च शिक्षण विभागनो समावेश पण थाय छे। अन्य महत्वना समाचारनी बात करिए तो शिक्षणनी CBSE बोर्डनुं 12મા ધોરણનું પરિણામ આજે 30 એપ્રિલના રોજ જાહેર નહીં થાય તેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। ત્યારે મિત્રો આગળ વાત થશે ટ્રાફિક અને પરિવહનની। નીતિન ગડકરીએ બસોમાં સુરક્ષા માટે નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જેમાં ફાયર સિસ્ટમ અને ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત કરવામાં આવશે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું ગ્રેજ્યુએટી અને પેન્શનની। કામ દરમિયાન જીવ ગુમાવનારા કર્મચારીઓના પરિવારજનોને ESIC द्वारा पेंशन અને બાકી રહેલી રકમ ચૂકવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમા સહાયની। ઉત્તર પ્રદેશમાં કમોસમી વરસાદ અને કરાને કારણે થયેલા નુકસાન સામે 4 મેના રોજ ખેડૂતોના ખાતામાં વળતરની રકમ જમા કરાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધના ભાવમાં વધારો। 1 મેથી દૂધના ભાવમાં વધારો થવાની શક્યતા છે। બેરકા ડેરીએ ફેટના ભાવમાં વધારો જાહેર કર્યો છે। अन्य महत्वना समाचारनी बात करिए तो घऊनी खरीदी અને બોનસ। મધ્યપ્રદેશ સરકાર દ્વારા ઘઉંની ખરીદીની મુદત 23 મે સુધી લંબાવવામાં આવી છે અને ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹2,625નો ટેકાનો ભાવ આપવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ વોલેટમાં આધાર। ગૂગલ વોલેટમાં હવે ડિજિટલ આધાર કાર્ડ સ્ટોર કરી શકાશે, જેનાથી વેરિફિકેશન પ્રક્રિયા વધુ સરળ અને સુરક્ષિત બનશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ICICI બેંકની નવી સુવિધા। હવે ₹5000થી ઓછાના UPI પેમેન્ટ માટે પિન નાખવાની જરૂર નહીં પડે। ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ આઈડી દ્વારા સીધું પેમેન્ટ થઈ શકશે। अन्य महत्वना समाचारनी बात करिए तो हवामान विभागनी आगाही। देशना 19 राज्यों भारे पवन, वरसाद अने करा पड़वानी चेतवणी आपवामां आवी छे, ज्यारे केटलाक विस्तारोमां गरमीनुं मोजું એટલે કે हीट वेव पण यथावत रहेशे। अन्य महत्वना समाचारनी बात करिए तो 1 मे થી થનારા ફેરફાર। મે મહિનાની શરૂઆતથી જ ગેસ સિલિન્ડર બુકિંગ માટે OTP અનિવાર્ય બનશે અને UPI તેમજ પાન કાર્ડ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે। अन्य महत्वना समाचारनी बात करिए तो बैंक होलिडेनी। मे महीनामां अलग अलग तहेवारो અને શનિવાર રવિવારના કારણે કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે। अन्य महत्वना समाचारनी बात करिए तो PM ખાતાની સુવિધા। EPFO દ્વારા પ્રાપ્તિ પોર્ટલ લોન્ચ કરવામાં આવશે, જેનાથી બંધ પડેલા જૂના PF ખાતાઓને આધાર કાર્ડ દ્વારા સરળતાથી ટ્રેક કરી શકાશે। अन्य महत्वना समाचारની વાત કરીએ તો ફ્રી સ્કૂલ બેગ। ઉત્તર પ્રદેશમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મફત સ્કૂલ બેગ આપવામાં આવશે। આ માટેના પૈસા સીધા વાલીઓના ખાતામાં જમા થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગા એક્સપ્રેસવેની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી એક્ઝિટ પોલની। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના અંદાજો જાહેર કરવામાં આવ્યા છે। બંગાળમાં ભાજપ
અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર છે, જ્યારે આસામમાં ભાજપની સરકાર બનવાની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેનની જમ્મુથી શ્રીનગર વચ્ચે આજથી વંદે ભારત ટ્રેન શરૂ થઈ રહી છે, જેનાથી મુસાફરીનો સમય ઘટીને માત્ર 6 કલાકનો થઈ જશે. ત્યારે મિત્રો આગળ વાત થશે આયુષ્યમાન ભારત દિવસની. દર વર્ષે 30 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, જેનો હેતુ લોકોને 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજની યોજના વિશે જાગૃત કરવાનો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.